આપણે જ્યારે ધ્યાન, આત્મ સાધના, યોગ આ બધી વાતો કરીએ છીએ, મેં એક મોટી તકલીફ એ જોઈ છે કે આપણી આ વાતો ઘણે અંશે અનુભવહીન છે, તદ્દન કોરી, જેમાં મારો અનુભવ લગીરે જોડાયો નથી એવી વાતો છે. વાત નીકળે એટલે કે ધ્યાતા, ધ્યેય, ધ્યાન ત્રણે એક થઈને ઉભા રહેવા જોઈએ. વાત નીકળે ત્યારે નિર્વિકલ્પ સમાધિ અને વગેરે વાતો થાય. પશ્યંતી અને પરાવાણી એ બધું ચાલુ થાય. તો સમજવું કે આ બધી વાતો આપણે જે સ્તરે કરી રહ્યા છીએ એ સ્તર અને વાસ્તવિક આ વાતો જે સ્તરની છે એ સ્તર બે વચ્ચે ઘણો મોટો તફાવત છે. અનુભવહીન પરિભાષા, અનુભવ વગરની આવી વાતો એને ધ્યાન માર્ગને, સાધના માર્ગને, યોગ માર્ગને બહુ અઘરો અને બહુ જટિલ બનાવી દીધો છે. સરેરાશ સાધક એ તો એવું જ સમજે છે કે આ બધું આપણી પાસે હાથમાં નથી, આપણે કરી શકવાના નથી. વાસ્તવમાં આત્મ સાધના એટલી અઘરી પણ નથી, એટલી સહેલી પણ નથી. આપણે ગઈકાલે આત્મ સાધનાના થોડાક સ્ટેપ્સ જોયા. આજે આ પ્રવચન માળાનો છેલ્લો મણકો છે, બીજા થોડાક પગથિયા જોવા છે. મનની ભૂમિ એને ચોખ્ખી કરવાની છે. કેટલી ચોખ્ખી? આ કેટલીનો જવાબ શાસ્ત્રકાર ભગવંતોએ એક વાર્તાથી આપ્યો છે. ખરેખર આવું બન્યું હશે કે કેમ આપણે નથી જાણતા, પણ વાર્તા એટલી પરફેક્ટ છે આ વસ્તુને સમજવા માટે. એક રાજા, એને ત્યાં એક દૂત આવ્યું. રાજકાજના કામ પૂરા થયા. રાજાએ દૂતને પૂછ્યું કે મારા રાજ્યમાં તમે 2 દિવસથી રહેલા છો. મારા રાજ્યમાં તમને શું ખોટ લાગી, શું ઉમેરવા જેવું લાગ્યું એ ખાસ જણાવો. દૂતે જવાબ આપ્યો કે બધું તમારા રાજ્યમાં બરાબર છે, ખોટ એક જ વાતની છે કે રાજ્યમાં કોઈ ચિત્રશાળા નથી, કોઈ આર્ટ ગેલેરી નથી. ખોટ એ વાતની લાગી. રાજાએ કીધું બરાબર, આ ખોટ દૂર કરવા જેવી છે. દૂત તો ચાલ્યો ગયો. રાજાએ નગરના મધ્ય ભાગમાં એક જગ્યા પસંદ કરી, મકાન બનાવ્યું ચિત્રશાળાનું, અત્યંત વિશાળ, સરસ. અને એમાં એ મકાનમાં પ્રવેશ કરવાનો જે મુખ્ય કક્ષ હતો એને નક્કી કર્યું રાજાએ કે બહુ સરસ સજાવવું છે. કક્ષની 2 દિવાલ, આમ સામસામે દરવાજા અને 2 દિવાલ, આ બંને મોટી દિવાલ, એના પર તો અદ્ભુત પેઇન્ટિંગ કરાવે છે. અને એને ભારતમાંથી શોધીને કેટલીય પરીક્ષા કરીને 2 ચિત્રકારોને પસંદ કર્યા. બંનેને બોલાવ્યા અને બંનેને બોલાવીને એમને કહ્યું રાજાએ કે તમને સામસામે એક એક દિવાલ સોંપી, બંને જણ પોતાની જિંદગીની શ્રેષ્ઠ કળા આ દિવાલો પર ઉતારી. ચિત્રકારોએ સ્વીકાર્યું. મોં માગ્યા દામ હતા. 6 મહિનાનો સમય હતો. ઉતારો. બધી જ સગવડો વચ્ચે પોતાની શ્રેષ્ઠ કળાને બહાર લાવવાની છે. બંને ચિત્રકારોએ જવાબ આપવા માટે 1 દિવસનો સમય માંગ્યો. 24 કલાક પછી બંને હાજર થયા. બંને કીધું કે અમે અંદર નક્કી કર્યું છે કે અમે બંને કયું ચિત્ર બનાવીશું
એ એકબીજાને છેક સુધી ખબર નહીં પડવા દઈએ, નહીં તો એકની કળાની અસર બીજા પર પડશે. કોણ શું બનાવશે એના વિશે અમે સહેજ પણ એકબીજાને કહીશું નહીં. દરેકે પોતાની મરજીથી બનાવવાનું. પણ રાજન, કક્ષ એક છે, બનાવવાના 2 ચિત્રો છે, તો અમને કક્ષની બરોબર વચ્ચે એક પડદો બંધાવી આપો, જેથી અમે એકબીજાને જોઈ ન શકીએ. પડદો સીધો જવા દે અને પડદો ખોલવાનો નહીં. રાજાએ બંધાવી દીધો. ચિત્રકારોએ સારા મુહૂર્તે પોતાનું કામ ચાલુ કર્યું. ચિત્રકારોની બીજી શરત હતી કે અમારું અધૂરું ચિત્ર કોઈ જોઈને સલાહ આપવા આવે અમને ગમતું નથી. અમે અમારી બાબતમાં બરાબર છીએ. એટલે 6 મહિના સુધી એ કક્ષની ચાવી અમારી પાસે રહેશે. કોઈએ જવાનું નહીં, કોઈએ ચિત્ર જોવાના નહીં. 6 મહિના પછી આપ પધારજો. આપને યોગ્ય લાગે તો એક સાથે સંપૂર્ણ રકમ આપજો. આપને યોગ્ય ન લાગે તો અમને ખાલી હાથે કાઢી મૂકજો. પૈસો અત્યારથી લેતા નથી. મન ફાવે એવી વાત હતી. રાજાએ કબૂલ કર્યું. દરેક કલાકારને પોતાની સ્પેસ જોઈતી હોય, રાજાએ આપી. 6 મહિના પૂરા થયા. ચટપટી તો ઘણી થાય, કેવું ચિત્ર, શું નહીં. 6 મહિના પૂરા થયા. બંને ચિત્રકારો આવ્યા કે રાજાને પધારો. રાજા ગયા. ગાવ લશ્કર બધું લઈને ગયા છે. જઈને રાજાએ પહેલા એ પડદો જે હતો એની ડાબી બાજુથી પ્રવેશ કર્યો. ડાબી બાજુનું ચિત્ર જોયું. રાજા પોતે પાછો કલા પારખું હતો, પણ રાજાએ અત્યાર સુધીમાં પોતાને ત્યાં, બીજાને ત્યાં, બધું મળીને જેટલા ચિત્રો જોયા એના કરતા ચિત્ર અનન્ય હતું. આ ચિત્રની કોઈ હોડ ન થાય. એક બગીચો બનાવ્યો હતો. બગીચામાં ખીલેલા ફૂલો, વનરાજી અને એની વચ્ચે એક મોર. એવું અદ્ભુત એ સૌંદર્ય ત્યાં નીપજ્યું હતું. રાજાએ ત્યાં ને ત્યાં પેલા ચિત્રકારને ભેટીને કહ્યું કે મેં તારું મહેનતાણું જે નક્કી કર્યું છે એના કરતા ડબલ લઈ જજે ભાઈ. તે મારી અપેક્ષા કરતા બહુ મોટું કર્યું છે. હવે રાજા બીજા ચિત્રકાર તરફ ફર્યા કે ભાઈ તમે? તો કે સાહેબ પધારો. રાજા ગયો. હવે પડદાની જમણી તરફથી જવાનું હતું. રાજા ગયો. ચિત્રકારે શરત કરી હતી કે જેવો જમણી તરફથી અંદર પગ મૂકો, મારા ચિત્રને જોવા માટે તમારે એક સાથે આંખો ખોલવાની છે. જેટલા પણ આવો એને કમ્પલસરી આંખો બંધ રાખવાની છે અને હું કહું ત્યારે ખોલજો. બધાને ભેગા કર્યા એને કક્ષમાં. આંખો સજ્જડ બંધ છે બધાની, રાજા સહિત. ચિત્રકાર છે એને પડદો ખસેડી દીધો. પડદો ખસેડ્યો અને રાજાને કહ્યું કે હવે આંખો ખોલીને જુઓ ચિત્ર. રાજાએ જોયું. રાજા એક ક્ષણ આગળ વધી ગયો કે મોરને હાથમાં લઈ લો. આ ચિત્રકારે પણ એવી જ વનરાજી, એવા જ ફૂલો, એવો જ મોર ચિતર્યો હતો. પણ એ મોર એટલો જીવતો જાણે એમ લાગે કે એના હાથમાં લઈ લો. એક એક ફૂલ એવું કે ચૂંટવાનું મન થાય. એક એક પાંદડું એવું કે એમ લાગે કે હમણાં પાંદડું જાણે બોલી ઉઠશે. રાજાએ ચિત્રકારને કહ્યું કે ભાઈ બંને એકબીજાને મળ્યા નથી, જોયા નથી, અને આ અદ્ભુત આવું ચિત્ર. પોતાના ગળાનો હાર કાઢી એને આપી દીધો કે ભાઈ મહેનતાણું તું માંગે તે, ડબલ ની જે માંગે તે, મને સમજાવ આવું અદ્ભુત ચિત્ર નીપજ્યું કઈ રીતે. ચિત્રકારે જવાબ આપ્યો કે સાહેબ મેં એક પણ પીંછી ફેરવી જ નથી, મેં ચિત્ર દોર્યું જ નથી. રાજા કે આ તો પછી આ તો કે આ સામે જે છે એનું આ પ્રતિબિંબ છે. 6 મહિના સુધી મેં એક જ કામ કર્યું છે. આ જે દિવાલ છે એને ઘસી ઘસીને ઉજળી કરી છે, ઘસી ઘસીને ચમકાવી છે. એક એક ઇંચ, એક એક પથ્થર એને મેં એવો તો ઘસ્યો છે, એવો તો ઉજળો કર્યો છે
કે દિવાલ અરીસો બની ગઈ છે. એવો અરીસો કે સામેના ચિત્રને એ એના કરતા 100 ગણો વધારે ઉપસાવે છે. શાસ્ત્રકાર ભગવંતો આ વાર્તા કહીને અહીંયા અટકી જાય છે અને આપણને કહે છે કે મનની ભૂમિકાને ઘસી ઘસીને એવી તો ઉજળી કરો કે જ્ઞાની ભગવંતના વચનો એનું પ્રતિબિંબ તમારામાં ઝીલાય. જ્ઞાની ભગવંતો જે ચિત્ર દોરે છે એ 100 ગણું તમારી ભૂમિકામાં પ્રતિબિંબિત થઈને ખીલી ઉઠે. ચિત્ર દોરવાની મહેનત નહીં કરો, ચિત્ર ઝીલવાની મહેનત કરો. આપણે બધા સત્યને શોધવા નીકળ્યા છીએ, સત્યને પામવાની. શોધવાથી સત્ય જડતું નથી, એને પામવાનું હોય છે, એને ઝીલવાનું હોય છે. આપણે બધા કંઈક મેળવવા મથીએ છીએ. અહીંયા મથામણ બધી બંધ કરીને શાંત પડીને માત્ર ઝીલવાનું છે. સાધના માર્ગ બિલકુલ જટિલ નથી, અઘરો તો બિલકુલ નથી. સવાલ એટલો છે કે એ તમારી સામે જે શરત મૂકે છે એ શરતમાં તમે બંધાવા તૈયાર નથી. આ એક અંધકારથી પ્રકાશની યાત્રા છે. તમારી ખુદની અંદર એ જ્યોતિ પ્રજ્વલિત છે, એ ક્યારેય ઢંકાતી નથી, એ જ્યોતિ ક્યારેય બુઝાતી નથી, ક્યારેય નહીં. પણ આપણે ખરેખર યાત્રા કરવા માંગીએ છીએ એ પ્રશ્ન પૂછજો. તમે લોકો જેટલા પ્રશ્ન સાધના માર્ગ માટે પૂછો છો એ બધા જ પ્રશ્નોની પહેલા એક પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો હોય છે કે હું ખરેખર સાધના કરવા માંગુ છું? આનો જવાબ પ્રામાણિકતાથી આપજો. કે તમારે માત્ર વાતો કરવી છે, તમારે માત્ર આ બધી ફિલોસોફીની ચર્ચાઓ કરવી છે, કે ખરેખર યાત્રામાં આગળ વધી જવું છે? આપણે ધર્મના એ તબક્કે છીએ કે જેમાં મિથ્યા આત્મસંતોષ ભારોભાર છે. મને ખબર છે, કંદમૂળ ન ખાતા હોય, રાત્રિ ભોજન લગભગ ન કરતા હોય, 2/14ના 2 પ્રતિક્રમણ કરી લેતા હોય, પૂજા કરતા હોય, આવું થોડુંક કરતા હોય, એ ઘરને રૂઢિચુસ્ત ગણવાનો, ધર્મિષ્ઠ ગણવાનો આપણે ત્યાં એક રિવાજ થઈ ગયો છે. અને આવું ઘર જે ધર્મિષ્ઠ ગણાતું હોય એ પોતે એવા આત્મસંતોષમાં જીવતું હોય છે કે એને ક્યારેય ખ્યાલ પણ નથી આવતો કે આનાથી આગળ મારે કંઈક કરવાનું છે. આમ બેઠા છો, આમ કોઈક આવી જશે, હું આમ ફરી છું. આત્મસાધના માટે જરૂરી 3 બાબત કઈ? જ્ઞાની ભગવંતોને આ પ્રશ્ન પૂછાયો ત્યારે એમણે 3 બાબત આવી ગણાવી છે. પહેલો ગણાવ્યો છે વૈરાગ્ય, બીજું ગણાવ્યું છે ચિત્તની પ્રસન્નતા અને ત્રીજું ગણાવ્યું છે આત્મનિષ્ઠા. આ 3 વસ્તુ એમને પાયાની શરત લેખી છે. પહેલા થોડીક ચર્ચા વૈરાગ્ય માટે કરું. આપણે ત્યાં નેગેટિવિટીને વૈરાગ્ય ગણવાનો એક ટ્રેન્ડ ચાલ્યો છે જે બહુ પહેલા નહોતો. કદાચ આ 100 વર્ષ પહેલા એટલો નહોતો. આજે એક સ્ત્રી જો તમારા આકર્ષણનું કેન્દ્ર બને છે તો તમારે એવું વિચારવાનું છે કે આ મળમૂત્રની કોથળી છે, નરકની વાટ છે, આમ છે, તેમ છે. એક વસ્તુ જો તમારા આકર્ષણનું કેન્દ્ર બની રહી છે તો તમારે એ વિચારવાનું છે કે આ વસ્તુ
એ નશ્વર છે, ક્ષણિક છે, ગમે ત્યારે નષ્ટ થઈ જવાની છે. તમારા સગા એ જો તમને મોહ જગાડે છે તો તમારે એ વિચારવાનું છે કે આ સગા એ સ્વાર્થના સગા છે, ગયા ભાવમાં નહોતા, આવતા ભાવમાં નહીં હોય, માત્ર આ ભાવના સગા છે, વગેરે વગેરે. કોણ કોનો પિતા, કોણ કોનો પુત્ર વગેરે. જો કોઈ પરિસ્થિતિ એ તમને આકર્ષે છે તો તમારે વિચારવાનું છે કે હું બધાથી અલગ છું, આ હું કોઈનો નથી, કોઈ મારું નથી વગેરે. આ બધી જ વાતો પ્રતિપક્ષ ભાવના તરીકે ઓળખાય છે. પ્રતિપક્ષ ભાવના એનો અર્થ થાય છે કે જે વસ્તુ તમને આકર્ષે છે એ આકર્ષણમાંથી બચવા માટે તાત્કાલિક ધોરણે એની નેગેટિવ સાઈડ જોઈ લો. પણ મહત્વનો શબ્દ છે તાત્કાલિક ધોરણે. લાઈક માંદા પડ્યા પછી ઊભા થવા માટે મગનું પાણી પી લો, બીજું કાંઈ જ નથી. નેગેટિવ એપ્રોચ એ ભૂલે ચૂકે કેળવી નથી લેવાનું. આપણે નેગેટિવ સાઈડ જોતા જોતા જીવનમાં એટલો બધો નેગેટિવ એપ્રોચ કેળવી લીધો છે કે એક સહજ પ્રસન્નતા એ ખોરવાઈ ગઈ છે. ભાવનગરમાં ક્યારેક સાધુ સાધ્વી ભગવંતો આગળ વાચન આપવાની થઈ. જે ભગવંતો આવીને બેઠા હતા એમને મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે આનંદગંજી મહારાજ એમ ફરમાવે છે કે ચિત્ત પ્રસન્ને પૂજન ફળ કયું. પૂજનનું ફળ શું? આનંદગંજી મહારાજને પૂછવામાં આવ્યું. તેમને કીધું ચિત્તની પ્રસન્નતા. તમારું ચિત્ત પ્રસન્નતાથી મહેકી ઉઠે એ જ પૂજા કરવાનું ફળ છે. બીજા બધા આનુષંગિક છે. પછી મોક્ષ, સ્વર્ગ, ભૌતિક, આધ્યાત્મિક કોઈ પણ લાભ એ બીજા નંબર. પહેલો લાભ છે તમારું ચિત્ત પ્રસન્ન બને. તો પૂજનનું આ ફળ છે. પ્રવ્રજ્યાનું કયું ફળ? જો પૂજન આપણને ચિત્તની આટલી પ્રસન્નતા આપી શકે તો આ પ્રવ્રજ્યા, આ તમારો દેશવિરુદ્ધી ધર્મ, એ તો પૂજા કરતા બહુ મોટો ધર્મ છે. એ તો તમને પ્રસન્નતાથી છલકાવી દે. તકલીફ એટલી કે આજે તમે જુઓ અમારા જીવનમાં કદાચ જો એ પ્રસન્નતા ન જુઓ ને તમે તો સમજજો કે વૈરાગ્યમાં ક્યાંક ખોટ. આ ધર્મ તમને અંદરથી એવા ભર્યા ભર્યા કરી મૂકે છે. અમારા પ્રદ્યુમ્ન સુરી મહારાજ એમને લખ્યું છે કે અનાદિકાળનો સંસાર એને જો 3 શબ્દમાં વર્ણવવો હોય તેમને પોતે 3 શબ્દો આપ્યા હતા આપણે આ સંસારની ભટકવા માટે. શબ્દ આપ્યો તો વૃક્ષતા, બરછટ, કર્કશપણું, વૃક્ષતા. બીજું કીધું તું રિક્તતા, ખાલીપો. અને રંકતા, દીનતા, ક્યાંય પણ હાથ લંબાઈને ઉભા રહીજો. સંસારની વાસ્તવિકતા 3 શબ્દમાં સમાઈ ગઈ છે. વૃક્ષતા, રિક્તતા, રંકતા. આપણે ખાલી હતા માટે બધે ફાંફા માર્યા છે. આપણે દીન હતા માટે અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે એમ બધે આળોટ્યા છીએ. અને આપણે વૃક્ષ હતા માટે ન તો પ્રભુના પ્રેમને અનુભવી શક્યા, ના તો પ્રભુનો પ્રેમ આપણા થકી બધાને વહેંચી શક્યા. ધર્મ આ 3 બાબતને દૂર કરી આપે છે. એ તમને મુલાયમ બનાવે છે, તમારી વૃક્ષતાને દૂર કરી નાખે. તમે એવા મુલાયમ બની જાઓ જાણે એમ લાગે રેશમનું કપડું પ્રભુની કૃપાએ સર્જેલું. હાથ ફેરવો ને ત્યાં ઝંઝણાટી થાય, હાથ ફેરવો ને ત્યાં રૂવાડા ખડા થઈ જાય, એટલી મુલાયમ. શ્રાવક એટલો મુલાયમ હોય, સાધુ તો એનાથી વધારે મુલાયમ. આ મુલાયમતા તમને પ્રસન્નતા સુધી લઈ જશે. બીજું છે રિક્તતા, નષ્ટ થાય છે. તમે સભર બનો છો. જરૂરી નથી કે તૃપ્તિ હિમાલયની ગુફામાં જ આવે, જરૂરી નથી તૃપ્તિ ગિરનારની ગોદમાં જ આવે. અહીં બેસીને પણ તમે જ્યાં છો ત્યાં કશું પણ બને છે,
બસ એ બધું તમારી ઉપરથી વહી જાય છે, તમને ફરિયાદ નથી હોતી. અલબત્ત અમારા જીવનની દરેક ક્ષણ આવી પસાર થાય છે એવું ન માનતા, કમસે કમ મારી બાબતમાં તો ન જ માનતા, પણ જીવનમાં આવી ક્ષણો આવે છે ખરી કે જ્યાં તમને એમ થાય છે મને કશાની પડી નથી. એમ નહીં, એ તો એક અભિમાની માણસ હોય, નહીં મમતા, એ નહીં. તમારા માટે બધું જ મધુરું બની જાય છે. કૃષ્ણ માટે એક ગીત લખાયું છે સંસ્કૃતમાં, મધુરાધિપતે રખિલમ મધુરમ. કૃષ્ણ એટલા માધુર્યમાં ડૂબેલા હતા કે એમની સાથે બનનારું, અરે જેને સ્પર્શ કરે એવી દરેક વસ્તુ, એ જેની સાથે બોલે એવી દરેક માણસ, એ જ્યાં પણ જાય એ સૃષ્ટિનું દરેક તત્વ એ મધુરું બની જતું હતું, કેમ કે માધુર્યનો કુંભ છલકાતો હતો. કદાચ સાધનાનું આ તત્વ છે. આપણે એટલા સભર બની જઈએ, એટલા મધુર બની જઈએ કે આપણને કશો ખાલીપો પીડે જ નહીં. આપણા માટે બધું જ એક અહેસાસ હોય, પ્રસન્નતા. અને ત્રીજી છે રંકતા. તમે મુલાયમ હો, તમે સભર હો, તમે ક્યારેય દીન ન બની શકો, બિલકુલ નહીં. ગીડગીડાવાનો, કકળાટ, ફરિયાદ, અફસોસ, આર્ત ધ્યાન, આ બધું તમારાથી જોજોનું દૂર હોય. કારણ કે તમને કશું જોઈતું જ નથી. જોઈતું એટલે નથી કેમ કે જે મળ્યું છે એ તમને પૂર્ણ લાગે છે. આપણે કદાચ આવી કોઈ અનુભૂતિમાંથી પસાર નથી થતા. ધર્મ તો કરી લઈએ છીએ, પણ એ ધર્મ આપણને તૃપ્તિનો અહેસાસ નથી કરાવતો. એ ધર્મ આપણી દિનતાને સમાપ્ત નથી કરતો. એ ધર્મ આપણને મુલાયમ નથી બનાવતો. હું ઘણા ધર્મી જીવોને જોઉં છું, ઉપાશ્રયમાં આવે, આગળ પાછળ બધું. એક ઉપાશ્રયના કર્મચારી સાથે વાત કરે ને કે ખુરશી મૂકી દો, અમે લોકો આવી રીતે કહીએ કે ભાઈ ખુરશી મૂકી દો, પાછળ નહીં લગાડીએ, ભાઈ ખુરશી મૂકી દો ને. અને તમે લોકો આવો ને, જેને નોકર ઉપાશ્રય નહીં, તમારા ઘરનો નોકર હોય એવી રીતે વાત કરો, તો અહીંથી મુલાયમતાની શરૂઆત થશે. તમારો વ્યવહાર, અને વ્યવહાર ધીમે ધીમે આગળ વધતા આખી સૃષ્ટિ સાથે એટલો મુલાયમ બની જાય છે. તો વૈરાગ્ય નેગેટિવ એપ્રોચ નથી. શરૂમાં પૌદ્ગલિક આકર્ષણમાંથી છૂટવા માટે તમારે એ સાઈડ જોવી પડે છે, પણ જીવનમાં એને મુખ્ય ના ગણી લો. મને ખબર છે, આ અમારા મુમુક્ષુઓ આવે દીક્ષા લઈને, એને એટલું તો ગોખાવી દેવામાં આવ્યું હોય છે, એટલું તો એના મગજમાં ઉતારી દેવામાં આવ્યું હોય છે, સંસાર અસાર છે. પહેલી વાત તો અહીંથી જ શરૂ થઈ. જે છે બધા સ્વાર્થના સગા છે. આ સંસારમાં આપણને સુખ મળે એવું કાંઈ છે જ નહીં. આ એટલું બધું ભર્યું હોય, અહીંયા આવે ને, અત્યાર સુધી સંસાર હતો, હવે સંયમ આવ્યો, એ સેમ વસ્તુ લાગુ પડે. અહીંયા કોઈ રીતે સેટ નથી થતું, મજા નથી આવતી, કેમ કે જ્યાં ઓલરેડી સેટ હતો એ સંસારમાં, ત્યાં આપણે એને એમ કહેવાનું હતું કે ભાઈ સંસારમાં જે સુખ છે એના કરતાં કંઈક ઘણું વધારે અહીંયા છે. એને આનંદ દેખાડવાનો હતો, એને બદલે આપણે દુઃખ દેખાડ્યું. પરિણામ એ આવ્યું કે અહીંયા આવે છે, નજર તો એ જ રહેશે, અસારતા શોધી લેવાની. પછી એ સંસારની અસારતા હોય કે સંયમની હોય. સંસારમાં કીધું તું સ્વાર્થના સગા છે, અહીંયા આવે છે ને એમ લાગે છે કે મારા ગુરુ એ મારી સાથે સ્વાર્થથી વર્તી રહ્યા છે, મારા ગુરુભાઈ, મારા ગુરુબેન, એને મારી પર સાચો પ્રેમ નથી. સંસારમાં સગાઓ માટે જે થતું હતું, અહીંયા ગુરુબેન, ગુરુમાં એના માટે થવા માંડે છે. બિલકુલ. મને આ પ્રશ્નની બહુ જ અપેક્ષા હતી અને તમારી સામે મેં 3 વાર એટલે જ જોયું. સાંભળો, વૈરાગ્ય શતક એ નેગેટિવ એપ્રોચથી શરૂ થાય છે. કારણ એટલા માટે કેમ કે જ્યાં સુધી તમે આકર્ષણમાં બંધાયેલા છો ત્યાં સુધી એને તોડવા માટે આ ભૂમિકાને અપનાવવી જ પડે છે. પણ એ ભૂમિકા એને બહુ ઝડપથી ઓળંગી જવાની છે. નેગેટિવ સાઈડ જોતા જોતા આપણે પોતે નેગેટિવિટીમાં ધસી ન જઈએ એ અવશ્ય ધ્યાન રાખવું પડશે. નહીં તો પછી દેશવૃત્તિ જીવન હોય કે સર્વવૃત્તિ જીવન હોય, ઉપાશ્રયમાં જીવતા હો કે દેરાસરમાં બેઠા હો, તમને બધે જ
નેગેટિવિટી જળશે. વૈરાગ્યનો તદ્દન સ્થૂલ અર્થ થાય છે પ્રતિપક્ષ ભાવના. ટૂંકમાં ક્યાંય પણ આકર્ષણ તોડવા માટે એની અંધારી બાજુ જોઈ લેવી. પણ વૈરાગ્યનો સાચો અર્થ જ્ઞાની ભગવંતોએ કર્યો છે તૃપ્તિ. બહારની દુનિયામાં સુખની શોધ એ રાગ દશા છે. આ જ્ઞાની ભગવંતોના શબ્દોનો સીધો અનુવાદ આપું છું. બહારની દુનિયામાં સુખની શોધ એ રાગ દશા છે. અંદરની દુનિયામાં સુખની અનુભૂતિ એ વૈરાગ્ય છે. બહારની દુનિયામાં સુખ નથી એ સમજણ એ કદાચ વૈરાગ્ય સુધી પહોંચવાનું માધ્યમ છે, સ્વયં વૈરાગ્ય નથી. ફરક સમજજો. બહારની દુનિયામાં સુખ નથી એવી ભાવનાઓ ભાવવી એ વૈરાગ્ય સુધી પહોંચવાનું એક માધ્યમ છે. વૈરાગ્યનો અર્થ તો એ છે કે અંદરના સુખની અનુભૂતિ. આપણે પેલું તો શીખી ગયા કે બહારની દુનિયામાં સુખ નથી. જે પણ આપણી સામે આવે છે એમાં શું ખરાબ છે, શું ખોટું છે એ આપણે વિચારવાનું શીખી ગયા. સારું છે. પણ પછી જો અંદરના સુખનો અહેસાસ નહીં કરો તો તમારી વૃક્ષતા નહીં મટે, તમારી રિક્તતા નહીં જાય, તમારી રંકતા ખલાસ નહીં થાય. અહીં તો ભલભલા સાધકોનો એવો સ્વભાવ જોયો છે કે કદાચ આપણને એમ થાય કે આને વંદન કરીએ, વંદન ચોક્કસ કરીએ, એને માથું નમાવી દઈએ, પછી નજીક જઈને બેસાશે નહીં આપણાથી. આપણને દૂર રહેવાનું મન થાય. કેમ? કેમ કે વૈરાગ્યથી જે પ્રેમ પ્રસન્નતા છલકાવા જોઈએ એ બાકી રહી ગયું છે. અંદરના સુખની અનુભૂતિ જે માણસને થઈ જાય છે એ માણસ એ સુખને વહેંચનારો બની જાય છે, લાણી કરનારો થઈ જાય છે. એની પાસે જાય છે એ આપોઆપ ઠરે છે. મારા ગુરુ ભગવાન એમને એક વખત અમને કહ્યું હતું કે આ ઉપાશ્રયનો જે દાદરો ચડે છે ને એ માણસ કાં તો ધર્મ પામવા આવે છે, કાં શાંતિ શીખવા આવે છે, કાં પ્રેમ અને પ્રસન્નતા એનો અનુભવ કરવા આવે છે. તમે આ ત્રણમાંથી એક ન આપી શકતા હો, એક પણ, તો પછી એ ગૃહસ્થને વંદન કરવા આવે એને ના પાડી દેવી વધારે સારી. જો ધર્મ પમાડી નથી શકતા, શાંતિ આપી નથી શકતા, પ્રેમ અને પ્રસન્નતાનો અનુભવ નથી કરાવી શકતા, તો સારું છે કે આપણે એને આપણાથી દૂર રાખીએ. હકેશાળી પણ આ બધું આપીશ ક્યારે? જ્યારે હું ખુદ પામ્યો હું. ગૌતમ સ્વામી એક અચ્છેરું હતું કે નહોતું એ આપી શકતા હતા કેવળ જ્ઞાન. આપણા કેસમાં એવું અચ્છેરું નહીં બને. શાંતિ એના દરિયામાં મારે ગરકાવ થવું પડશે તો મારી પાસે આવે, એના પર હું શાંતિના અમિત સાંટના કરી શકીશ. પ્રેમ એમાં મારે ગળા ડૂબવું પડશે તો એ પ્રેમ એના પ્યાલા કોઈને ભરી ભરીને પીવડાવી શકીશ. પ્રસન્નતાના દરિયામાં મારે સફર કરવી પડશે તો એ પ્રસન્નતાના મોજામાં તમને ખેંચી જઈ શકું. જો હું જ પ્રેમ, પ્રસન્નતા, શાંતિ આ બધાથી છલકાતો નથી તો તમને આપી શકું એ વાતમાં કોઈ માલ નથી. પછી તો અહીંયા એક નવો સંસાર જ રચાવાનો છે. બે સંસાર હોય છે કે આ ઉપાશ્રયની બહારનો છે કે ઉપાશ્રયની અંદરનો છે. હજુ સુધી જ્ઞાની ભગવંતો, અમારા વડીલો એક ચર્ચા કરી રહ્યા છે કે બેમાંથી કયો સંસાર વધારે ખરાબ છે. હજુ નક્કી નથી થયું. એક ઉપાશ્રયની અંદરનો સંસાર છે, એક ઉપાશ્રયની બહારનો સંસાર છે. બે સંસારમાંથી કયો વધારે ખરાબ નથી નક્કી થયું. કેમ કે બંને સંસાર એમાં એક પાયાનો તફાવત છે. પહેલો સંસાર એમાં આપણે જન્મ્યા છીએ, આપણે આવતા પહેલા એ સંસાર સર્જાયેલો હતો અને આપણે એમાં જન્મ્યા હતા. ઉપાશ્રયની અંદરનો સંસાર આપણે ખુદ ઊભો કર્યો છે, આપણી બનાવેલો દુનિયા છે, માટે વધારે ખરાબ છે. ભાગ્યશાળી તૃપ્ત બનવાનો પ્રયત્ન કરો. તૃપ્તિ એક સહજ ઘટના નથી, પણ સરસ ઘટના ચોક્કસ છે. સહજતા તો અનાદિકાળની આપણને એવી વળગી પડી છે ભટકવાની, જ્યાં ત્યાં મોઢું નાખવાની, કે આપણે ખૂબ અતૃપ્ત છીએ.
અને તમે સમાજમાં જેમ જેમ ઉપર વધતા જાઓ એમ તમારી અતૃપ્તિ આખા સમાજની અતૃપ્તિ બનતી જશે. મારા ગુરુ ભગવંતે કહ્યું હતું કે એક માણસ જો અતૃપ્ત છે તો એની અતૃપ્તિ, એની લાલસા, બસ કમાવું કમાવું કમાવું, આમ કરું તેમ કરું, તો કદાચ એને અને એના પરિવારને પીડા આપશે. એનો પરિવાર દુઃખી રહેશે કે આ માણસ કમાવામાં એટલો પડ્યો છે કે અમારા માટે એની પાસે કોઈ ટાઈમ જ નથી, એનું કુટુંબ વેરવિખેર થઈ જશે વગેરે વગેરે. પણ પરેશાની એ માણસને ખુદને અને એના પરિવારને. પણ જો એક સાધુ અતૃપ્ત છે, એક સાધક અતૃપ્ત છે, આખા સંઘને એમાં ઝૂકી દેશે. મારી અતૃપ્તિ છે, હાય પૈસો, મારી નિષ્ઠામાં કેટલું ખર્ચાય છે, કેટલું વપરાય છે, હું આખા સમાજને એમાં દોરી જાઉં છું. મને અતૃપ્તિ છે, મારે આટલા ભક્તો હોવા જોઈએ, જ્યાં જાઉં ત્યાં મારી તકતીઓ, મારા ફોટા, મારું નામ, મારા બેનર, આ હોવું જોઈએ, તે હોવું જોઈએ. હું મારી પાસે આવનાર દરેક શ્રાવકને એમાં મૂકી દઉં છું. હું ઝઘડા કરું છું. હું મને ન ચાહતો હોય, મારા પ્રત્યે અપ્રીતિ ધરાવતો હોય એવા સંઘમાં પણ જબરજસ્તી જાઉં છું. હું સંઘો સાથે ક્લેશમાં ઉતરું છું કેમ કે હું અતૃપ્ત છું. મારી અતૃપ્તિ આખા સમાજને ક્લેશમાં ઝોકી દે છે. મારી અતૃપ્તિ સંઘ અને શાસનનો વિનાશ દોરી જાય છે. સાધકે અતૃપ્ત બનવું ન પોસાય, બિલકુલ. તમે નોર્મલ મનુષ્ય હો અને અતૃપ્ત હો, તમારી પીડા તમારી. પણ તમે જો સાધક છો, તમે જો શ્રાવક છો અને અતૃપ્ત છો, તેટલું નક્કી માનજો તમારી અતૃપ્તિ લોકોને ધર્મ માટે અણગમો પેદા કરશે, લોકોને ધર્મથી દૂર લઈ જશે. કારણ કે એક સામાન્ય મનુષ્ય એ તમને જોઈને પોતાના માપદંડો નક્કી કરે છે. એક કોમન મેન એ જુએ છે કે દિનેશભાઈ 20-25 વર્ષથી ઉપાશ્રય જાય છે, રોજના વ્યાખ્યાન સાંભળે છે, પ્રતિક્રમણ કરે છે, બહુ ધર્મિષ્ઠ આત્મા છે. તો હવે દિનેશભાઈ જે કરે છે એ કરવું એ મારું કૃત્ય છે. એ જુએ છે કે રમેશભાઈ એ સાધુઓના બહુ સત્સંગમાં છે, તો રમેશભાઈ જે કરે છે એ ધર્મનો માર્ગ છે એવું સમજી લે છે અને તમારી પાછળ પાછળ ચાલે છે. જ્યારે કોઈ તમારી તરફ જોઈને, કોઈ તમારી તરફ નજર કરીને પોતાની જિંદગી ઘડવા માંગતું હોય, પોતાના માપદંડો નક્કી કરતું હોય, તમારા પગલે પગલે ચાલતું હોય, તો સમજજો કે તમારી જવાબદારી સીધી 10 ગણી થઈ જાય છે. અને એવા 2 જણ થાય તો 100 ગણી, 3 જણ થાય તો 1000 ગણી જવાબદારી વધતી જાય છે. તમે શ્રાવક છો, કમસે કમ તમે પોતે એવું માનો જ છો કે હું જૈન છું, હું શ્રાવક છું, તો તમારી જવાબદારી બહુ મોટી છે. એટલા તૃપ્ત બનો કે તમારી તૃપ્તિ એ તમને સહજ સાધના તરફ દોરી જાય. કારણ કે સાધનાનું રહસ્ય છે સહજ સ્વીકાર. જે પણ બને છે એનો સહજતાથી સ્વીકાર. જે પણ બને એ પ્રભુની કૃપા છે, જે પણ બને એ મારા કર્મોનું પરિણામ છે. બેમાંથી કોઈ એક ચિંતન તરફ આગળ વધી જજો. એક સમજણનો માર્ગ છે, એક સમર્પણનો માર્ગ છે. બિલકુલ. ધર્મદાસ ગણીને ઉપદેશવાણામાં આ પ્રશ્ન પૂછાયો હતો. ધર્મદાસ ગણીએ ઉપદેશવાણામાં એક વિધાન કર્યું છે કે જો જહ વાયમ ન કુણઈ મિચ્છદ દિઠ્ઠી તૌ કો અન્નો. એમને કહ્યું કે સંઘ સમક્ષ નાણ ફરતે ફેરા ફરી અને મેં પ્રતિજ્ઞા લીધી, સમ્યક્ત્વની હોય, 12 વ્રતની હોય કે 5 મહાવ્રતની હોય, મેં લીધી. ત્યારે સંઘની આગળ મેં એક પ્રતિજ્ઞા કરી છે અને એ પ્રતિજ્ઞા એનું હું પાલન નથી કરતો, તો સંઘને એક મેસેજ જાય છે. જે સમજુ નથી એવા લોકોને તો ખાસ એક મેસેજ જાય છે કે પ્રતિજ્ઞાઓ આવી રીતે લેવાતી હોય છે અને જીવનમાં આવી જ ઊંધી છતી રીતે પડાતી હોય છે. એ લોકો તમે ઈચ્છો કે ન ઈચ્છો તમને જોઈને પોતાનું જીવન ઘડી લેતા હોય છે. અને જ્યારે કોઈ મને જોઈને પોતાનું જીવન ઘડે છે, આપણે એક બહુ મોટા અગ્રણી હતા, એ અગ્રણીએ ક્યારેક 5 સ્ટાર હોટલનું ઉદ્ઘાટન પોતાના હાથે સ્વીકાર્યું હતું.
સંઘે એમનો વિરોધ કર્યો. એ અગ્રણીએ એવો જવાબ આપ્યો કે હું સંઘમાં વહીવટ તો એકદમ વ્યવસ્થિત રીતે કરું છું. આના પાઈ શીખે મારો વહીવટ એકદમ ચોખ્ખો છે. ધર્મદ્રવ્યની વ્યવસ્થામાં મેં ક્યાંય ભંગો લગાડ્યો નથી. તો પછી હું હોટલનું ઉદ્ઘાટન કરવા જાઉં એ મારી અંગત જિંદગીનો સવાલ છે. તમને એની સાથે શું લેવા દેવા? એમનો પ્રશ્ન હતો. આ પ્રશ્ન તમને વાજબી લાગે છે? બિલકુલ નહીં. તમે જો સંઘના મોભી છો તો તમારું દરેક કૃત્ય એ સંઘ માટે માર્ગદર્શન બની જાય છે. તમે સંઘમાં આરાધક તરીકે પૂજાઓ છો તો તમારું દરેક કૃત્ય એને પાછળવાળા આરાધના ગણી લે છે. બચજો. તમે ઈચ્છો કે ન ઈચ્છો, જવાબદારી તમારા માથે આવી જ ગઈ છે. આજે હું એમ કહું કે મારા જેટલા શિષ્યો છે એની જવાબદારી મારી, બાકી આ પાઠ પર બેસીને કે નીચે ઉતરીને જે બી કરું સંઘને શું લેવા દેવા, તે જવાબ નહીં અપાય. કેમ કે સાધુને જોઈને સંઘ ચાલતો હોય છે. સાધકને જોઈને સંઘ આરાધનાના માપદંડો નક્કી કરતો હોય છે. આપણે એ તૃપ્ત બનવું પડશે. પ્રતિપક્ષ ભાવનાથી ભલે શરૂઆત કરી, પણ એ તૃપ્તિ સુધી જવું પડશે કે તમે અંદરના સુખને પામી શકો. શોધી શકો એમ નથી કહેતો, પામી શકો. એક સમજણનો માર્ગ છે કે જે માર્ગે થનારી દરેક બાબત એને તમે સમજી લો છો કે મારા કર્મનું પરિણામ છે. પણ દરેક વખતે આ સમજણના માર્ગે આગળ વધી જવું પોસિબલ નથી હોતું. માટે જ જ્ઞાની ભગવંતોએ બીજો માર્ગ દેખાડ્યો સમર્પણનો, કે જે માર્ગે દરેક ઘટનામાં એક વિચાર કરી લેવાનો હોય છે કે આ વસ્તુ મને ગમતી થઈ કે અણગમતી, પણ એને મારા માટે સારું જોયું હશે. એની કૃપાનું આ પરિણામ છે. એક માર્ગ છે ભક્તનો, એક માર્ગ છે જ્ઞાનીજનનો. જ્ઞાનીજન જે સમ્યક જ્ઞાનના માર્ગે આગળ વધી રહ્યા છે, એમને વિચાર કરવાનો છે દરેક બાબતમાં મારા કર્મનું પરિણામ છે. જે સમ્યક દર્શનના માર્ગે આગળ વધી રહ્યા છે એવા શ્રદ્ધાળુ ભક્ત જીવો, એમને જોઈ લેવાનું છે કે જે પણ બન્યું એ પરમાત્માની કૃપા છે. પણ આ બંને બાબત, કાં સમજણ, કાં સમર્પણ, કાં કર્મનું પરિણામ, કાં કૃપાનો અહેસાસ તમને સહજ સ્વીકાર કરાવી દે છે. તમે પછી બાખોડિયા નથી ભરતા, તમે એની સામે બથ્થમ બથ્થીમાં ઉતરતા નથી. ઘટનાઓની સામે, પરિસ્થિતિની સામે તમે સ્વીકારી લો છો. વૈરાગ્ય અને ચિત્તની પ્રસન્નતા બંને સમાંતરે એક સાથે ચાલનારા તત્વો છે. તમે વૈરાગ્યવાન હો અને અંદરથી પ્રસન્ન ન હો એ શક્ય જ નથી. અને તમે અંદરથી પ્રસન્ન હો અને વૈરાગ્ય ન જાગે એ પણ શક્ય નથી. વૈરાગ્યનું ફળ તૃપ્તિ છે, રાગનું ફળ અતૃપ્તિ છે. માત્ર એક દિવસ ખાલી પાડી અને ઇન્ટરનેટ પર, ચોપડીઓમાં, કોઈની સાથે વાતચીતમાં, જે પણ રીતે એક સત્યને સમજવાનો પ્રયત્ન કરજો. દુનિયાના સૌથી વિકસિત દેશો જે ભૌતિક સમૃદ્ધિની છોડો લઈને બેઠા છે, ભોગવનારા માણસો કરતા પદાર્થોનું ઉત્પાદન વધારે છે. જ્યાં આગળ ભોગવો, વાપરો, ફેંકો, આ ઉપભોક્તાવાદ ચાલી રહ્યો છે, એ દેશોમાં હેપીનેસ, પ્રસન્નતા એટલી જ ઝડપથી નીચે ઉતરી રહી છે. જેટલી ઝડપથી ભૌતિક સમૃદ્ધિનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે, એટલી જ ઝડપથી માનસિક સંતોષ અને ખુશી એનો ગ્રાફ સડસડાટ નીચે ઉતરી રહ્યો છે. દેખાવો ભલે ખુશીના થતા હોય, અંદરથી સંતોષ નથી હોતો, બિલકુલ નહીં. સગવડ છે, સુખ નથી. મોજશોખ છે, તૃપ્તિ નથી. ભોગ અને ઉપભોગ છે, પ્રસન્નતા નથી. કારણ શું? કારણ કે પ્રભુએ ફરમાવ્યું છે કે રાગ હંમેશા અતૃપ્ત બનાવે છે, વૈરાગ્ય હંમેશા તૃપ્ત બનાવે છે. રાગનું ફળ શું?
તો તમારી અતૃપ્તિ વધતી જ જશે. વૈરાગ્યનું ફળ શું? તમારી તૃપ્તિ એ પણ વધતી જ જશે. જો તમારી અતૃપ્તિ વધી રહી છે તો સમજજો કે દેખાવ ગમે તે કરતા હો, તમે ભયંકર રાગ દશામાં છો. જો તમારી તૃપ્તિ વધતી જતી હોય, તમે ઠરતા જતા હો, તમે વધુ ને વધુ પ્રસન્ન થતા જતા હો, તો નક્કી માનજો કે તમારો વૈરાગ્ય વધી રહ્યો છે. કોઈ વસ્તુની પ્રાપ્તિ થતી હોય ત્યારે જ તૃપ્તિ થાય, કોઈ વસ્તુની પ્રાપ્તિ વગર તૃપ્તિ કેવી રીતે થાય? હા, ક્યારેક આદિમાનવ આવું માનતો હતો. તમે જે બોલ્યા ને એ વિચારધારા આદિમાનવની હતી, અને એ પછીની સેંકડો સદીઓ એ આ જ વિચારધારામાં પસાર થઈ છે કે વસ્તુ મળશે તો તૃપ્તિ મળશે. આ વિચારધારામાં પસાર થઈ. આ વિચારધારાને પહેલાના તીર્થંકરોએ તો પડકાર આપ્યો જ હશે, પણ મહાવીર સ્વામીએ તદ્દન ખોલી આપી. એમને કીધું કે મનુષ્ય પોતાના બે મુખ લઈને બેઠો છે. તમે એક ગ્રીક દેવતા જુનુસ કેવું કંઈક નામ છે એનું ચિત્ર જોજો. એમાં એક દેવતા પોતાના બે મોઢા લઈને બેઠો છે. એક મોઢું આમ છે, એક મોઢું આમ છે. એવો એક દેવ આવે છે. પ્રભુએ કીધું કે માણસ એ પીસાય છે ક્યાં આગળ? એના બે મોઢા છે. એક મોઢું એને જગત દેખાડે છે, બીજું મોઢું જાત દેખાડે છે. જગત તરફનું મોઢું એને એમ સમજાવે છે કે આ જગત પર તું જેટલો માલિકી ભાવ કરીશ, આ જગતના જેટલા પદાર્થોને તું તારા કબજામાં લેતો જઈશ, આ જગતની જેટલી વ્યક્તિઓ એને તું ભોગવતો જઈશ, આ જગતનું જેટલું પણ સૌંદર્ય એનો ઉપભોગ કરતો જઈશ, તું એટલો તું તૃપ્ત થતો જઈશ. એને આ મોઢાએ એવું શીખવાડ્યું છે. પણ જે બીજું મોઢું છે જાત તરફનું, એ એને સમજાવે છે પેલા મોઢાને કે ભાઈ બહુ ખોટા રસ્તે છે. કેમ કે આ સમીકરણ અનંત વાર ખોટું પડી ચૂક્યું છે. એક પણ વાર સાચું નથી પડ્યું કે વસ્તુ મળશે તો તૃપ્તિ મળશે. આ સમીકરણ ક્યારેય સાચું નથી પડ્યું, અને છતાંય માણસ એ સમીકરણને દોરાવાની ભૂલ કરી રહ્યો છે. કેટલાક જૂઠ વ્યક્તિગત હોય છે, કેટલાક જૂઠ સામૂહિક ચેતનામાં ઝીલાતા હોય છે. તમે તમારા ઘરમાં કોઈ જૂઠ બોલી નાખો, કોઈ જૂઠો સિદ્ધાંત સ્વીકારી લો, એ તમારી વ્યક્તિગત બાબત છે. પણ કેટલાક જૂઠ એ સામૂહિક ચેતનામાં પથરાઈ ગયા છે. કાઠિયાવાડની ભાષા કહો તો કુવે ભાંગ પડી છે. તમારા ઘરના માટલામાં કોઈ ભાંગ નાખી જાય ને, તમે 4 જણ ગાંડા થશો. પણ ગામના કુવામાં જો કોઈએ ભાંગ નાખી દીધી, આખું ગામ ગાંડું થવાનું. તો સામૂહિક ચેતના એમાં એક જૂઠ ઝીલાઈ ગયું છે કે વસ્તુથી તૃપ્તિ છે. અને પ્રભુ એમ કહે છે કે તૃપ્તિ અંદરથી ઉઠનારી બાબત છે, બહારથી અંદર આવનારી ચીજ જ નથી, જણસ નથી. તમારી પાસે કેટલી વસ્તુ છે એનાથી કેટલી તૃપ્તિ છે એ સમીકરણ નથી. તમને કેટલી ઓછી વસ્તુથી ચાલી શકે છે ઇઝ ઇક્વલ ટુ તૃપ્તિ, આ સમીકરણ છે. તૃપ્તિ નોટ સમજજો. ગરીબી એટલે શું? આ પ્રશ્ન પૂછાયો હતો વેદવ્યાસને મહાભારતમાં કે ગરીબી એટલે શું? વેદવ્યાસને આ પ્રશ્ન એટલે પૂછાયો કેમ કે ગરીબીના માપદંડો નક્કી કરવા હતા, વ્યાખ્યા નક્કી કરવી હતી. આપણે તો એક ઇન્ડેક્સ નક્કી કર્યો છે કે વર્ષે આટલું કમાતો હોય એ ગરીબીમાં કહેવાય, એનાથી વધારે હોય ગરીબ ન કહેવાય. મહર્ષિ વેદવ્યાસે એક જવાબ આપ્યો મહાભારતમાં કે કોઈક માણસ જંગલમાં રહે છે, કઠિયારો છે માની લો, લાકડા કાપે છે મહેનત કરીને, નગરમાં આવીને વેચી દે છે, 1 રૂપિયો રળી લે છે. ઘરે જતી વખતે એ ₹1 બાજરીનો લોટ ખરીદી લે છે. ઘરે જાય છે, બાજરીનો લોટ એને ટીપી ટીપીને રોટલો બનાવે છે. 1-2 બકરીઓ પાળેલી છે, એ બકરીને દોઈને દૂધ છાશ બનાવી લે છે. ગાય બકરી જેનું બી દૂધ લઈને છાશ બનાવી દે છે. રોટલો ને છાશ ખાઈ એ મસ્ત ઓડકાર ખાઈને સૂઈ જાય છે. આ માણસને ગરીબ કહેવો તો કઈ રીતે કહેવો, એમને પૂછ્યું છે. આ માણસને આપણી પરિભાષામાં ગરીબ 100% ગણવો જોઈએ, પણ કેવી રીતે ગણવો? કેમ કે એને કોઈ વસ્તુની હવે ઈચ્છા જ નથી. એને એમ લાગે છે હું દુનિયાનો બહુ સુખી માણસ છું. એટલે પછી એક નવું સમીકરણ આવ્યું
કે વ્યક્તિ પોતાને સુખી ગણતો હોય એ પૂરતું નથી. આપણા મતે એની પાસે ઘણું બધું હોવું જોઈએ તો એ સુખી, બાકી નહીં. એક સમીકરણ આપ્યું આપણે, હું સુખી મારી જાતને ગણી લઉં એ પૂરતું નથી, પણ મારા જે સુખના માપદંડો છે એમાં વ્યક્તિ ફિટ થવી જોઈએ. હવે હું વિચારું એની પાસે રહેવાની 7 માળની હવેલી નથી, એની પાસે એ જમાનામાં બગી એટલે ઘોડાગાડી નથી, એની પાસે નોકર ચાકર નથી, એની પાસે પગ દબાવે એવા સેવકો નથી, નથી 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 આ બધું નથી, માટે હું એને સુખી નહીં ગણું. પછી હું એને સમજાવીશ કે ભાઈ તને ભ્રમ છે કે તું સુખી છે, વાસ્તવમાં તું સુખી કહેવાય નહીં. એટલે સુખ એ પણ એક પરીક્ષાની વસ્તુ બને, અનુભૂતિની નહીં. ભાગ્યશાળી સુખી હોવું એ વસ્તુ પર નિર્ભર નથી. તમને કેટલી ઓછી વસ્તુથી ચાલી જાય છે એ તમારી તૃપ્તિનો માપદંડ છે. તમને કેટલી વધારે વસ્તુઓ જોઈએ છે એ તમારી અતૃપ્તિનો માપદંડ છે. આ સમાજ એવો બેકાર સમાજ આવી ગયો છે કે જે તમારી અતૃપ્તિને બહેકાવે છે. ટીવીમાં તમે 10 જાહેરાત જોતા હશો, એમાંની 9 જાહેરાત એવી વસ્તુઓની હોય છે જેની ખરેખર તમને જરૂર હોતી નથી. એ જાહેરાત જોયા પછી જ સમજાય છે કે નહીં આ વસ્તુ લેવા જેવી છે. કદાચ એ જાહેરાત જોઈ ન હોત તો તમને ખ્યાલ પણ ના આવત કે આ વસ્તુ જિંદગીમાં આવી શકે છે. તમારી અતૃપ્તિને વિકસાવવામાં ઉકસાવવામાં આવી રહી છે. ભાગ્યશાળી સાધના માર્ગમાં આગળ વધતા પહેલા આટલું નક્કી કરજો કે તૃપ્ત બનવું છે. આ તૃપ્તિ સહજ વૈરાગ્ય તરફ દોરી જશે. પછી મારે એમને પ્રશ્ન પૂછ્યો હતો, મને તમારા જેવો જ પ્રશ્ન હતો કે મારા સાહેબ તમે કહ્યું કે નિમિત્તોથી ભાગ ન કરો, નિમિત્તો વચ્ચે સ્વસ્થતાથી રહો, તો પ્રભુએ એમ કેમ કહ્યું કે ભક્ખરમ પીવદ અઠ્ઠુનમ દિઠ્ઠિમ પડી સમાહારે, કે સ્ત્રીની સામે નજર પડી જાય તો જાણે સૂર્ય સામે જોવાઈ ગયું એમ દૃષ્ટિ મીચી દેવી, આંખો બંધ કરી દેવી, આવું કેમ કહ્યું? નિમિત્તોથી ભાગવાનું. એક જ વસ્તુ સમજાવીશ કે રાગની પ્રબળતા છે ત્યારે આ બધું કરવું જ પડે છે. પછી એ નજર મીચી પણ દેવી પડે છે, ઊંધા ફરીને બેસી પણ જવું પડે છે, ન રોકાય ત્યાંથી ભાગી પણ જવું પડે છે, બધું જ કરવું પડે છે. પણ આ કરતા કરતા તમારા લક્ષ્યને ભૂલો નહીં. એક ઉદાહરણ આપો, બહુ ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરજો, ન સમજાય તો ભૂલી જજો. એમને હાથમાં આવે એવું નથી તત્વ, પણ સમજો. 4 મહિના સુધી ઓલા સિંહ ગુફાવાસી મુનિ એક ગુફા આગળ ઉભા, બરાબર, નિમિત્તોથી બચ્યા, બરાબર, દૂર રહ્યા, બધું જ કર્યું. પણ એ 4 મહિનાની સાધનાએ એમને એ સામર્થ્ય આપ્યું કે 24 કલાક પણ એ કોશાને ત્યાં શાંતિથી જીવી શકે, રહી શકે, સામર્થ્ય આપ્યું? નથી આપ્યું. કેમ? કેમ કે લક્ષ્ય એમને સ્પષ્ટ નહોતું રાખ્યું. એ એવું માનતા હતા કે નિમિત્તોથી દૂર રહીશું એટલે આપણે સ્વસ્થ થઈ જઈશું. પ્રભુ એની ના પાડે છે. પ્રભુ કહે છે કે એવું તો કરાય જ નહીં કે તમે નબળા હો અને કોશાને ત્યાં જઈને બેસી જાઓ. એ તો ન જ કરવું જોઈએ. તમારે સિંહની ગુફામાં જ રહેવાય. ના નથી. પણ સિંહની ગુફા વચ્ચે રહી અને એ સામર્થ્યનો વિકાસ તો ચોક્કસ કરો કે નિમિત્ત જો આવી પડે છે તો પણ તમે સ્વસ્થતાથી રહી શકો. હું તમને એમ નથી કહેતો કે નિમિત્તોની સામે ચાલીને જાઓ. સિંહ ગુફાવાસીને પણ એમના ગુરુએ તો ના જ પાડી હતી કે તારે જવા જેવું નથી. તો નિમિત્તોની વચ્ચે સામે ચાલીને જાઓ એવું નથી કહેતો, પણ ધારો કે આવી પડ્યા તો આટલા વિવળ પણ ન બની જાઓ. એટલી સ્વસ્થતા કેળવો કે નિમિત્તોની વચ્ચે પણ તમે તમારી સમાધિને ટકાવી શકો. સામાયિક એનું લક્ષ્ય પ્રભુએ આ જ આપ્યું છે. એમને કહ્યું છે કે સામાયિકથી સમતામાં જવાનું છે, સમતાથી સમાધિમાં જવાનું છે. સામાયિક સમતા સુધી પહોંચવાની સાધના છે અને સમતા એ સમાધિમાં પરિણત થનારો બીજ છે. આપણે સામાયિકમાં નિમિત્તોથી દૂર રહીએ છીએ, પણ એની સાથે સામર્થ્ય કેળવીએ કે નિમિત્ત આવી પડ્યા. જિંદગીમાં ક્યાં ને ક્યાંક એવું બનવાનું કે તમે ઈચ્છો કે નહીં ઈચ્છો, તમારી સામેથી નિમિત્તો આવી જવાનું. એ વખતે તમારી સ્વસ્થતા ખોરવાવી ન જોઈએ. જગતનો સાક્ષાત્કાર અને જાતનો સાક્ષાત્કાર
બે બાબત છે. જગતનો સાક્ષાત્કાર કરવા માટે આ દુનિયા મથી રહી છે. જાતનો સાક્ષાત્કાર કરવા માટે આપણો એક પ્રયત્ન છે. જગતનો સાક્ષાત્કાર કેમ કરવો એ માટે વિજ્ઞાન વધુ ને વધુ આગળ વધતું જાય છે. જાતનો સાક્ષાત્કાર કેમ કરવો એમાં અધ્યાત્મના લેવલ પર ઊંડામાં ઊંડું ચિંતન હજુ ચાલી રહ્યું છે, આગળ વધતું જાય છે. આપણે નક્કી કરવું છે કે બેમાંથી કઈ ધારામાં જોડાવું છે, જગતના સાક્ષાત્કારની ધારામાં કે જાતના સાક્ષાત્કારની ધારામાં. જગતનો સાક્ષાત્કાર કરવાની ધારા એને તમે રાગ દશા કહી શકો, ભૌતિકતા કહી શકો, ઉપભોક્તાવાદ કહી શકો, ઘણા બધા શબ્દો છે. જાતનો સાક્ષાત્કાર કરવો એને તમે અધ્યાત્મ, ધ્યાન, સાધના, યોગ કોઈ પણ નામે ઓળખી શકો. વસ્તુ બહુ સહેલી છે, એટલી સહેલી કે તમે ને હું આજથી કરી શકીએ, અત્યારથી કરી શકીએ. અધ્યાત્મને લક્ષ્ય ન બનાવો, યોગને તમારું સાધ્ય ન માનો. અત્યારે કરવાની ચીજ છે. આપણે બધા હંમેશા કોઈ પણ કહેવા આવે તો કહેતા હોઈએ છીએ કે બસ મારે કરવું છે, બહુ ઝડપથી મારે કરવું છે, પણ હમણાં નહીં. પૂજ્ય સાગરજી મહારાજ એમને કહ્યું હતું કે મનુષ્યની આ જ તકલીફ છે. એને કહીએ છીએ કે ક્રોધ 2 મિનિટ થમી જા પછી કરજે, તો કે એની અત્યારે જ કરી લેવો છે. તમે કોઈ દિવસ એવું વિચાર્યો આજે મને બહુ ક્રોધ આવ્યો છે પણ ગાળ કાલે આપીશ, એવું તમે કીધું નહીં. પણ જ્યાં ધર્મની વાત આવે છે ત્યાં એમ કે છે કે હમણાં થોડુંક સેટ કરી લો પછી કરીશ. તો ધર્મની બાબતમાં વિલંબ અને અધર્મની બાબતમાં અવિલંબ એ તમારું એક મુખ્ય લક્ષ્ય થઈ ગયું છે. આને બદલો. વૈરાગ્ય, નેગેટિવ એપ્રોચ નહીં રાખો, તૃપ્તિનું લક્ષ્ય રાખો. એટલા તૃપ્ત બની જાઓ, એટલા તૃપ્ત, સાચું કહું છું, પ્રયોગ કરવાની જરૂર નથી, પણ અનુભવના સ્તરે આ વસ્તુ બનશે એની તમને ગેરંટી આપું છું કે પછી તમારી સામે એક સ્ત્રી આવીને ઊભી પણ રહી જશે ને, તો તમે આંખો મીચો કે ન મીચો તમને એનાથી કોઈ ફરક જ નહીં પડે. બહુ સ્વાભાવિક, કારણ કે એ સ્ત્રીમાં જે સૌંદર્ય છે એનાથી ઘણું વધારે સૌંદર્ય તમે તમારી અંદર જોઈ લીધું હશે. તમને ખરેખર કંઈ ફરક નહીં પડે. અલબત્ત હમણાં આ પ્રયોગમાં જવાની જરૂર નથી. હું તમને એમ કહું છું કે આ વસ્તુ તદ્દન સહજતાથી જીવનમાં આવી જશે. ક્યારે? જ્યારે તમે મથામણ એ કરશો કે મારી અંદર જે છે એ મારે પામવું છે. એક પ્રશ્ન મને અહીંયા 6 દિવસમાં રિપીટેડલી પુનરાવર્તિત થઈને અનેક લોકો દ્વારા અનેક શબ્દોમાં પૂછાયો છે કે મારે સાહેબ કેવી રીતે અંદર ઉતરવું, તો કેવી રીતે? મેં એના જાત જાતના જવાબો આપ્યા છે, પણ એ બધા જવાબ એ માત્ર તમને સંતોષ આપવા માટેના જવાબ હતા. એમાંનો એક પણ જવાબ સાચો નહોતો. આ છેલ્લા દિવસે હું જાહેરમાં એની કબૂલાત કરું છું કે કેવી રીતે અંદર જવું એના મેં તમને જેટલા પણ જવાબો આપ્યા એ બધા જવાબ માત્ર મલમ પટ્ટા હતા, તમારા સંતોષ માટેના હતા. એમાંનો વાસ્તવિક જવાબ એક પણ નહોતો. વાસ્તવિક જવાબ આ છેલ્લી ઘડીએ આપું છું તમને કે અંદર જવાનો માત્ર સંકલ્પ કરજો. કેવી રીતે? એનો જવાબ તમને ખુદનો આત્મા જ આપશે, કેમ કે એને અંદર જવું છે. સમજો, તમારે માત્ર એને છૂટો કરવાનો છે. તમે જેને બંધનોમાં બાંધી રાખ્યો છે તમારા ખુદના આત્માને, પછી એ પદાર્થોના હોય કે વ્યક્તિઓના હોય, મમતાના હોય કે માન્યતાઓના હોય, તમારી પ્રિયતાના હોય કે અપ્રિયતાના, તમે જે બંધનોમાં બાંધી રાખ્યો છે એ બંધનોમાંથી એને છૂટો કરી દો, માત્ર છૂટો. એ ખુદ અંદર ચાલ્યો જશે. તમારે માત્ર બંધનો તોડવાના છે, ખોલવાના છે. આ તો તમે એવો પ્રશ્ન પૂછો છો કે સાહેબ ઘોડાને દોડાવવો કેવી રીતે? અરે પ્રશ્ન એટલો જ છે કે ઘોડાને બાંધી રાખ્યો છે અને ખાલી છૂટો કેવી રીતે કરવો? જો એ છૂટો કરી દેશો, ઘોડો દોડવા માટે જ જન્મ્યો છે. તમારો આત્મા અંદર જવા માટે રીતસરના તરફડાટ મારે છે, ધવલાટ કરે છે.
તમે માત્ર ઇગ્નોર કરો છો એના તરફડિયાને, બીજું કાંઈ જ નથી. અને તમને એવી આદત પડી ગઈ છે એના તરફડિયાને નજરઅંદાજ કરવાની. પ્લીઝ, સાચો જવાબ આપું છું તમને કે તમારે માત્ર એને છૂટો કરવાનો છે. આ બધી જ બાબતોનું વિસર્જન કરી દો. તમારી તમામ ધારણાઓ, તમામ માન્યતાઓ, તમામ ઝંખનાઓ, ઈચ્છનાઓ, વાસનાઓ વિસર્જિત કરી દો. અને પછી જુઓ, એ આપોઆપ અંદર ઉતરી જશે, આપોઆપ. કારણ કે એને જવું છે, બીજો કોઈ જ જવાબ નથી આનો. તમે એને રોકીને બેઠા છો. ખોલી નાખો મુઠ્ઠી, ઉભા રહી જાઓ બે હાથ ખુલ્લા કરીને. એ પરમાત્માની કૃપાને વરસી જવા દો. તમે તો એવું ટૂંટિયું વાળીને બેસી ગયા છો ને માથે છત્રી લઈને કે પેલી કૃપા એક ટીપું બી તમારા સુધી પહોંચવું હોય તો કેવી રીતે પહોંચવું એ સમજાતું નથી. કૃપાને ખુલ્લા થઈ જાઓ અને એ ખુલ્લા થઈને તૃપ્ત થઈને એવા તો બેસી જાઓ કે એ કૃપા તમારા પર અનરાધાર વરસી પડે. અને એ કૃપાના સહારે બહુ ઝડપથી તમે અંદર ઉતરી શકશો, અંધકારથી પ્રકાશની યાત્રા કરી શકશો. માત્ર સંકલ્પ જગાડો કે મારે કરવું છે. તમારો સંકલ્પ આત્માનું સંબલ બની જશે. તમારો સંકલ્પ આત્મા માટે એક જબરજસ્ત ચાલક બળ બની જશે. આપણે સૌ પરમાત્માનું આ વચન સંપિક્ખયે અપ્પગમ અપ્પગેણમ, એક આત્માએ જ પોતાના આત્માને તપાસવાનો છે, એનો આ છેલ્લો અર્થ સમજી લઈએ કે એક આત્માએ જ પોતાનું કલ્યાણ કરવાનું છે. એક આત્માએ જ પોતાને અંદર ઉતરવા દેવાનું છે. એક આત્માએ જ પોતે અંધકારથી પ્રકાશ સુધીની યાત્રા કરવાની છે. એક આત્માએ જ આ જન્મ મરણના જે જૂઠ છે એના ફેરા ટાળીને અમૃત સુધી પહોંચવાનું છે. એક આત્માએ જ આ સંસારના જે દુઃખ, યાતના, આ બધું જ છે છોડીને એ આનંદનું જે અમૃત છે એના જરામાં ડૂબકી લગાડવાની છે. મારે કરવાનું છે, તમારે કરવાનું છે, આપણે સૌએ કરવાનું છે. આ માર્ગ પર પરમાત્માની કૃપા આપણા પર વરસતી રહે, એ જ મંગલ કામ.